નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે ભાગ 8માં આપણે 15 થી 18 દાખલા જોયા હતા. હવે આજે આપણે ભાગ 9માં સ્વાધ્યાય 14.1માં 19મા દાખલાથી શરૂઆત કરીશું. તો દાખલા નંબર 19 જે છે એમાં તમને કહેવામાં આવ્યું છે કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની સહસપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. અહીં આપણને સૌપ્રથમ 19મા દાખલાની અંદર જે 6 સપાટીઓ આપવામાં આવી છે એ આપણે લખી દઈએ. A, B, C, D, E અને A. આ 6 સપાટીઓ જે છે એ આપણને આપવામાં આવી છે. તો અહીં આટલા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણી જે કુલ સંખ્યા છે તે અહીં આપણને 6 મળશે. એટલે સૌપ્રથમ આપણે લખી દઈએ કે અહીં કુલ સંખ્યા બરાબર 6 મળે. હવે ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું છે કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો A મળે અને 2 D મળે તેની સંભાવના કેટલી? તો લખીએ સૌપ્રથમ A મળે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આ 6 પરિણામો આપવામાં આવ્યા છે એમાં એ આપણને 2 વખત મળે છે. તો અહીં આપેલ સંખ્યામાં મળશે આપણને 2 અને કુલ સંખ્યા 6. 2/6 એટલે કે 1/3 મળે. દાખલા નંબર 2માં આપણને કહેવામાં આવ્યું છે કે D મળે તેની સંભાવના, તો કે D મળે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે D આપણને એક જ વખત મળે છે. તો આપેલ સંખ્યામાં મળશે આપણને 1 અને કુલ સંખ્યામાં મળશે આપણને 6 એટલે કે 1/6 મળે. આમ ઇઝીલી આપણે 19મો દાખલો છે તે ગણી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 20 જેમાં આપણને કહે છે કે ધારો એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? તો સૌપ્રથમ આપણને દાખલા નંબર 20માં એક લંબચોરસ છે તે આપવામાં આવ્યું છે. તો આ રીતે આપણે એક લંબચોરસને બનાવી શકીએ. હવે આ લંબચોરસની અંદર એક વર્તુળ આપવામાં આવ્યું છે. તો આ રીતે એક વર્તુળ બનાવી દઈએ અને આ લંબચોરસ છે તેની લંબાઈ છે તે 3 મીટર અને પહોળાઈ છે તે 2 મીટર આપવામાં આવી છે. અને ત્યારબાદ 1 મીટર વ્યાસ વર્તુળનો આપવામાં આવ્યો છે. તો એ લખી દઈએ કે અહીં વર્તુળનો વ્યાસ બરાબર 1 મીટર છે. તો આપણને ખ્યાલ છે કે આ વર્તુળ હોય, આ વર્તુળનો વ્યાસ કહેવાય અને તે 1 મીટર છે. તો ત્રિજ્યા આપણે જો વર્તુળની મેળવી હોય તો એ વ્યાસ કરતા અડધી થાય. તો વ્યાસ પરથી આપણે મેળવી શકીએ એમની ત્રિજ્યા કે આથી વર્તુળની ત્રિજ્યા જેને આપણે r વડે દર્શાવીએ તો એ થશે વ્યાસ એના છેદમાં 2. વ્યાસ 1 છે એટલે કે 1/2 મીટર મળે. આ આપણને મળશે વર્તુળની ત્રિજ્યા. હવે એક પાસાને ફેંકવામાં આવે છે તો આ જે લંબચોરસ ભાગ છે તે આપણી કુલ સંખ્યા થઈ જશે. તો કુલ સંખ્યા મેળવવા માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો કે અહીં કુલ સંખ્યા એ લંબચોરસનું ક્ષેત્રફળ થશે. આથી આપણે સૌપ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીએ
કે આથી લંબચોરસનું ક્ષેત્રફળ જેમનું સૂત્ર થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ એની ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ આપણને 3 મીટર આપવામાં આવી છે અને પહોળાઈ 2 મીટર આપવામાં આવી છે, એટલે કે 3 ગુણ્યા 2 એટલે કે 6 મીટરનો સ્ક્વેર આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળે. હવે આ પાસાને જે ફેંકવામાં આવે છે તે વર્તુળની અંદર પડે તેની સંભાવના. તો વર્તુળની અંદર પડે તો આખા વર્તુળમાંથી ગમે ત્યાં પડી શકે. તો એના માટે થઈને આપણે આપેલ સંખ્યા શોધવા માટે વર્તુળનું ક્ષેત્રફળ છે તે શોધવું પડે. તો કે અહીં વર્તુળનું ક્ષેત્રફળ એ આપેલ સંખ્યા બને છે. આથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો સ્ક્વેર થાય. અહીં પાઈ ના પાઈ આર બરાબર આપણને મળ્યા છે 1/2 એનો સ્ક્વેર, એટલે કે ફાઇનલી 1 ગુણ્યા પાઈ ગુણ્યા 1/4 મીટર સ્ક્વેર આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળે છે. હવે પાસાને ફેંકતા તે વર્તુળની અંદર પડે તેની સંભાવના. હવે પાસાને ફેંકતા વર્તુળની અંદર પડે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા થાય. તો અહીં આપેલ સંખ્યા માટે વર્તુળનું ક્ષેત્રફળ જે આપણને મળ્યું છે પાઈ ગુણ્યા 1/4 એટલે કે પાઈના છેદમાં 4 મીટર સ્ક્વેર તમે લખીએ તો પણ ચાલે. પાઈ ગુણ્યા એટલે પાઈ જ થાય, એટલે કે પાઈના છેદમાં 4 અને એના છેદમાં કુલ સંખ્યા જે આપણને મળી છે 6. અહીં 6 ના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ તે. તો એના છેદમાં બી, એના છેદમાં સી, એના છેદમાં ડી. જો જ્યારે આવું સ્વરૂપ આપવામાં આવ્યું હોય જેને એબીસીડી સ્વરૂપ કહેવાય, તો આ આમની સાથે ગુણાય છે, આ આમની સાથે ગુણાય છે, એટલે કે ફાઇનલી પાઈ ગુણ્યા 1 અને 4 ગુણ્યા 6. પાઈ ગુણ્યા 1 એટલે પાઈ મળશે અને 4 ગુણ્યા 6 એટલે 4 × 24 મળે. આમ 20મો દાખલો આપણે પાઈના છેદમાં 24 જવાબ મેળવી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો 19 અને 20નો સ્ક્રીનશોટ લઈ લો. દાખલા નંબર 21, જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. તો આપણે સૌપ્રથમ 21મા દાખલાની અંદર લખીએ કે 20 ખામીયુક્ત બોલપેન. ખામીયુક્ત એટલે કે ખરાબ બોલપેન છે. કુલ 144 બોલપેન છે, તો એમાંથી આપણે 120 ને બાદ કરીએ તો 124 બોલપેન થશે, જે
સારી બોલપેન છે, કેમ કે આપણને રકમમાં કહેવામાં આવ્યું છે કે 144 કુલ બોલપેન છે, તો આપણી કુલ સંખ્યા અહીં આપણે 144 મળી જાય છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? જો નૂરી છે તે પેન સારી હશે તો જ ખરીદશે, ખરાબ હશે તો પેન ખરીદશે નહીં. તો પહેલા લખી દઈએ કે જો પેન સારી હશે તો જ નૂરી ખરીદશે, અન્યથા ખરીદશે નહીં. તો પ્રથમ આપને કહેવામાં આવ્યું છે કે તે પેન ખરીદે, તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં નૂરી પેન સારી હોય તો જ ખરીદે છે, ખરાબ પેન ખરીદતી નથી. તો અહીં 124 સારી પેન છે. જો આ પરિસ્થિતિની આપણે વાત કરીએ તો આપેલ સંખ્યા આપણને મળશે 124 અને કુલ સંખ્યા આપણને મળશે 144. હવે 124 છેદમાં 144 આમના જો આપણે ભાગ પાડવા હોય તો 124 એને ભાગ્યા જો 2 કરીએ તો 62 ગુણ્યા 2 અને અહીંયા 72 ગુણ્યા 2. ફાઇનલી 2 2 કેન્સલ. હજી 62 છેદમાં 72 તેમના ભાગ આપણે ચલાવી શકશું. 62 એટલે કે 31 ગુણ્યા 2, 72 એટલે કે 36 ગુણ્યા 2. 2 2 કેન્સલ, તો ફાઇનલી 31 છેદમાં 36 મળે. હવે 31 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે હવે ભાગ ચાલી શકે તેમ નથી. તો આપણો ફાઇનલી જવાબ થઈ ગયો. હવે તે પેન નહીં ખરીદે તેની સંભાવના, તે પેન નહીં ખરીદે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 20 ખરાબ પેન છે, તો આપેલ સંખ્યામાં આપણને મળશે 20 અને કુલ સંખ્યા છે આપણી 144. તો ફાઇનલી 20 છે તો 20 છેદમાં 144, 20 એટલે કે 10 ગુણ્યા 2 કરી શકીએ. 144 એટલે કે 72 ગુણ્યા 2, 2 2 કેન્સલ, 10 છે એટલે કે 5 ગુણ્યા 2 અને અહીંયા 36 ગુણ્યા 2, 2 2 કેન્સલ, તો ફાઇનલી 5 છેદમાં 36 મળે. આમ આ રીતે આપણે 21મો દાખલો છે તેને ગણી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી ફટાફટ એમનો સ્ક્રીનશોટ લઈ લો 21મા દાખલાનો. ત્યારબાદ દાખલા નંબર 22નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 22માં કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ 13ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. તો ઘટના પાસા પરનો સરવાળો અને આપણને એની સંભાવના આપવામાં આવી છે. તો 2 જેનો સરવાળો થાય તેવા પરિણામ કેટલા મળે છે? તો એની સંભાવના 1/36 આપી છે. 8 છે તો એની સંભાવના 5/36, 12 છે તો એની સંભાવના 1/36. તો આપણે તમામ પરિણામો છે એ આ દાખલાની અંદર અભ્યાસ કરીશું. હવે 22માં દાખલાની અંદર આપણે સૌપ્રથમ એક પાસાને 2 વખત ફેંકીએ અથવા 2 પાસાને 1 વખત ફેંકીએ તો એના દ્વારા મળતા પરિણામોની સંખ્યા સમાન હોય છે. તો સૌપ્રથમ દાખલા નંબર 22ની અંદર પાસાને ફેંકતા મળતા 36 પરિણામો છે તે આપણે આગળ શરૂઆતમાં પ્રાથમિક માહિતીમાં લખી ચૂક્યા છીએ. તો ફરીથી આપણે એનો અહીંયા લખી અને એનો અભ્યાસ કરીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને જે 36 પરિણામ મળે છે તે આપણે લખી શક્યા છીએ.
1 1 1 2 1 3 1 4 1 5 1 6 એ રીતના આપણે એક પાસાને 2 વખત ફેંકીએ કે 2 પાસાને 1 વખત ફેંકીએ તો તેના દ્વારા મળતા તમામ પરિણામો આપણે લખી શકીએ છીએ. તો સરવાળો 2 થાય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ એક જ પરિણામ એવું છે કે જેનો સરવાળો 2 થાય છે. 1 અને 1 બંને વખત આવે છે તો 1 + 1 એટલે 2, 1 + 1 એટલે 2. આ જે પરિણામ મળે છે તેનો સરવાળો કરવાનો છે. તો સરવાળો 2 થાય તેવું એક જ પરિણામ મળે છે એટલે 1/36 જે આપણને આપી ચૂક્યા છીએ. હવે સરવાળો 3 થાય તેવા પરિણામો લખીએ. આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે પરિણામ આપણને આપવામાં આવ્યું છે 2 1 અને 1 2, તો એ બંનેનો સરવાળો 3 થાય. એના સિવાયના કોઈ પણ પરિણામ એવા નથી જેનો સરવાળો 3 થતો હોય. તો આપણને આપેલ સંખ્યામાં મળશે 2 અને કુલ સંખ્યા આપણી છે 36 એટલે કે 2/36 મળશે. એવી જ રીતે સરવાળો 4 થાય. તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 1 2 2 અને 1 3, તો આ 1 2 અને 3 પરિણામો એવા છે જેનો સરવાળો 4 થાય છે. તો આપેલ સંખ્યામાં આપણને મળશે 3, કુલ સંખ્યામાં આપણને મળશે 36 એટલે કે 3/36. સરવાળો 5 થાય. તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો 4 1 3 2 2 3 ને 1 4, તો આ આટલા પરિણામો એવા છે કે જેનો સરવાળો છે તે 5 થાય છે એટલે કે 1 2 3 ને 4. તો આપેલ સંખ્યામાં આપણને મળશે 4 અને કુલ સંખ્યામાં આપણને મળશે 36 એટલે કે 4/36. એવી જ રીતે સરવાળો 6 થાય. સરવાળો 6 થતો હોય તેવા પરિણામો 5 1 4 2 3 3 2 4 1 5, તો આટલા પરિણામો એવા છે જેનો સરવાળો જે છે તે 6 થાય છે. 1 2 3 4 ને 5, તો આપેલ સંખ્યામાં આપણને મળશે 5 અને કુલ સંખ્યામાં આપણને મળશે 36 એટલે કે 5/36. સરવાળો 7 થાય. તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો આપણે જોઈ શકીએ છીએ 6 1 5 2 4 3 3 4 2 5 અને 1 6, 1 2 3 4 5 ને 6 પરિણામ એવા છે કે જેનો સરવાળો 7 થાય છે. આથી આપેલ સંખ્યામાં આપણને મળશે 6 અને કુલ સંખ્યામાં આપણને મળશે 36. એવી જ રીતે સરવાળો 8 થાય. તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 6 2 5 3 4 4 3 5 અને 2 6, ફાઇનલી 1 2 3 4 ને 5 પરિણામ એવા છે જેનો સરવાળો 8 થાય છે. આથી આપેલ સંખ્યામાં આપણને મળશે 5 અને કુલ સંખ્યામાં આપણને મળશે 36 એટલે કે 5/36. સરવાળો 9 થાય. તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 6 3 5 4 4 5 3 6, 1 2 3 ને 4 પરિણામો એવા છે જેનો સરવાળો 9 થાય છે એટલે આપેલ સંખ્યામાં 4 અને કુલ સંખ્યામાં મળશે આપણને 36. એવી જ રીતે સરવાળો 10 થાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 6 4 5 5 અને 4 6, આ 1 2 અને 3 પરિણામો એવા છે જેનો સરવાળો 10 થાય છે એટલે આથી આપેલ સંખ્યામાં આપણને મળશે 3, કુલ સંખ્યામાં આપણને મળશે 36 એટલે કે 3/36. સરવાળો 11 થાય. તો 6 5 અને 5 6 બે જ પરિણામ એવા છે જેનો સરવાળો 11 થાય. આથી આપેલ સંખ્યામાં મળશે 2, કુલ સંખ્યામાં મળશે આપણને 36. સરવાળો 12 થાય તેવું એક જ પરિણામ છે. સરવાળો 12 થાય. તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. આપેલ સંખ્યામાં આપણને મળશે 1, કુલ સંખ્યા મળશે 36 એટલે કે 1/36 મળે. આમ આ દાખલાને આપણે આ રીતે ઇઝીલી લખી શકીએ છીએ કે પાસાને ફેંકતા તેના પર જે અંક આવે એનો સરવાળો આપણને પૂછવામાં આવ્યો છે. આથી આપેલ સંખ્યાની અંદર જેટલા પરિણામોની સંખ્યા હોય તે લખીને કુલ સંખ્યા આપણે 36 લખી દઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 22નો સ્ક્રીનશોટ લઈ લો.